શું તમને પણ રોજ રાત્રે ડિનરમાં શું બનાવવું તે નથી સૂચતું? તો ચાલો આજે બનાવી દઈએ એકદમ હોટલ જેવું મલાઈ કોફતાની રેસીપી. તો તેની માટે અહીંયા પનીર, બાફેલા બટાકા, કાજુના ટુકડા, ત્યારબાદ મીઠું, કાળા મરી, આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી મેદો ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. તેમાંથી નાના બોલ બનાવી દઈશું અને દરેક બનાવેલા બોલને કોર્નફ્લોરથી કોટ કરી દેવાના છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળી લઈશું. અહીંયા જે બધી સામગ્રી ઉમેરેલી છે તે બધી જ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. તો બધા જ બોલને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. હવે ગ્રેવી માટે અહીંયા તમામ સામગ્રી મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે મુજબ લેવાની છે અને તેલ અને બટર મિક્સ કરીને આપણે ગ્રેવીને 3 થી 4 મિનિટ માટે સાંતળી લઈશું. સાંતળી લીધા બાદ આપણે તમાલપત્ર અને બાદિયા તેમાંથી અલગ કરી દઈશું. હવે આપણે તેની પેસ્ટ બનાવી દેવાની છે. તો પેસ્ટ બનાવી દીધા પછી હવે આપણે સબ્જી બનાવવાની છે. તો એની માટે પહેલાં મસાલા પેસ્ટ બનાવીએ. તો તેની માટે અહીંયા કિચન કિંગ મસાલો, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, હળદર અને પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવીશું. હવે સેમ કડાઈમાં મેં અહીંયા 2 ચમચી તેલ, બટર અને તેમાં જીરું ઉમેરીને હવે મસાલા પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ બનાવેલી જે આપણે ગ્રેવી છે તે ઉમેરવાની છે. અડધો ગ્લાસ પાણી ઉમેરીને તેમાં મિક્સ કર્યું છે મિક્સરમાં અને ફરીથી તેમાં ઉમેરી દેવાનું છે અને એકદમ સરસ મજાની ગ્રેવી આપણી ચડી જાય ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું એડ કરવાનું છે અને હવે આપણે 1 થી 2 મિનિટ પછી તેમાં બનાવેલા કોફતા એડ કરી દેવાના છે અને કોફતા એડ કર્યા પછી તેની ઉપરથી ફ્રેશ ક્રીમ, કસૂરી મેથી, ત્યારબાદ ગરમ મસાલો ઉમેરવાનો છે. તો અહીંયા તૈયાર છે આપણું એકદમ સરસ મજાનું મલાઈ કોફતા. તો તમે તેને સલાડ અને જોડે નાન સાથે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો રેસીપી લાઇક કરી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.